પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં. આવો ત્યારે હું બતાવું આજે અમરેલીનું ઘર. આ મારું અમરેલીનું ઘર છે. જોયું ને તમે, હું આવી ત્યારનું અસ્ત વ્યસ્ત પડ્યું હતું. હા, મેં 2 દિવસ હું રાજકોટના ઘરે જઈ અને ત્યાં પણ સાફ સફાઈ કરી અને આવી ગઈ છું હું મારા અમરેલીના ઘરે. જો આ મારું રૂટીન કામ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા હતા ભાઈ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પ્રભુ પિતાને યાદ કર્યા, યોગ ધ્યાન કર્યો, નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝ, વોકિંગ અને ધ્યાન પણ કર્યો, પ્રાર્થના પણ કરી, પ્રભુ પિતાને યાદ કર્યા, માતાજી કુળદેવી માને દેવાબતી પણ કર્યા અને હવે લાગી ગયા છે ભાઈ કામ ઉપર. આ રૂટીન કામ મારું ચાલુ. આ રૂટીન કામ લગભગ બપોરના 3 કે 4 વાગ્યા સુધી મારું હાલ્યું ભાઈ. 1 દિવસ કે 2 દિવસ બહાર ગયા હોય ને એટલે ઘરની તો દેવાય જ જાય, હે ને? તમારે બધાને આવું થતું હોય છે મારા જેવું કે મારે એકને જ થાય છે? કમેન્ટમાં કહેજો. હા, મોટું ઘર હોય ને એટલે જો આપણે જાતે જ સાફ સફાઈ તો કરવી પડે, કેમકે ખૂણે ખૂણે આપણે કરતા હોઈએ ને એટલે મજા જ આવે આપણને. કેમકે જો કામવાળા રાખીએ ને તો આપણું શરીર પણ ચાલે નહીં અને શરીરમાં રોગો ઘર કરતાં વાર ન લાગે. બને એટલું કર્યા જ રાખવાનું. હું તો બને ને એટલું કર્યા જ રાખતી હોઉં છું ઘરનું કામ. કામવાળા કોઈ જ નહીં, કાંઈ વસ્તુના નહીં એમ કે વાસણ પણ જાતે કરવાના, કપડાં જાતે કરવાના. હા, મશીનમાં નાખવાના, ઝાઝા હોય ત્યારે મશીનમાં નાખવાના, બાકી તો જાતે ધોઈ નાખવાના. ઓકે, હાથ પગ સારા રહે. આપણે એક્સરસાઇઝ કેવું કરતા હોઈએ એમ આપણે કામ પણ કરીએ ને તો એટલું જ આપણું હેલ્થ સારી રહે, આપણી હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. હું તો એવું માનું છું કે આપણે જાતે જ કામ કરવાથી આપણી હેલ્થ સારી રહેતી હોય છે. હા, જોઈ શકો છો તમે, બધું સાફ સફાઈ. સોફામાં એટલી માટી આવી ગઈ હતી, બારે કામ હાલે છે અમારે એટલે ત્યાંથી એટલી માટી થઈ ગયું હતું ઘર કે ના પૂછો વાત. જો તમને હું આગળ બધું જ બતાવીશ કે કઈ રીતે ક્યારે કઈ રસોઈ પણ મેં બનાવી, સાદી ને સિમ્પલ દેશી ભાષામાં. હા, એમ કહેવાય ને તોય હાલે. હું અત્યારે જોઉં છું કે કેટલા વાગ્યા હશે ભાઈ. કામ ઝાપટ ઝૂપટ કરતા હોય ને તો ઘડિયાળ સામું પણ જોવું પડે. હા, આપણે એવો ટાઈમ ના રહેતો હોય કે આપણે ઘડિયાળ સામું પણ ના જોઈએ. આ બધું કામ એટલું બધું હોય ને કે ઘડિયાળે ન દેખાતી હોય ત્યારે એમ થઈ જાય ખાલો એકવાર જોઈ તો લે કેટલા વાગ્યા એમ. હા, એટલું કામ રહેતું હોય એટલે 2 જગ્યાએ મારે જોવાનું, રાજકોટનું પણ જોવાનું, અમરેલીનું પણ જોવાનું. આજે હું અમરેલી કામ આવી ગઈ છું એટલે કામે લાગી ગયા ભાઈ. 3 રૂમ રસોડું અહીંયા પણ કહેવાય છે મારે. હા, અને અહીંયા ટેનામેન્ટ છે એટલે આ ફળિયું પણ વધી જાય મારે. ફળિયામાં એટલું બધું મારે ઝાડ છે ને, આંબો, ચીકુડી, એટલે બહુ પાનખર હોય ને ત્યારે તો એમ થાય કે કેટલુંક વાળવાનું એમ. 2-3 વાર વાળીએ ને ત્યારે માંડ હલાય એવું થાય. હા, આવું બધું મારું રોજિંદું કામ છે. આપણે બધાને ગૃહિણીને આ જ હોય, ઘરની કહાની આ જ હોય, બરાબર ને? હા, તમે જો બધું સાફ સફાઈ થઈ ગઈ અને હું તમને હવે એક કહાની કહું. કહાનીના રૂપ કયો કે સ્ટોરી કયો, મસ્ત એવી સ્ટોરી છે. તમને ગમે તો મને કમેન્ટમાં હા કે ના કહેજો, બરાબર? કમેન્ટમાં મને કહેજો કે તમને ગમી કેવી મારી સ્ટોરી. હા, વાંદરા અને મગરની સ્ટોરી છે એ. અને વાંદરો જામુનના ઝાડ ઉપર બેઠો જ રહે અને જામુન મીઠા તોડી ખાધા રાખે. અને જામુનનું ઝાડ એવી જગ્યાએ હતું ત્યાં આગળ તળાવ હતી. તળાવ એટલી મોટી અને સુંદર હતી, એમાં મગર રહેતા હતા. તો મોટી તળાવ હતી, એના કાંઠે જ જાંબુનું ઝાડ હતું, ત્યાં મગર રહેતા હતા. તો મગર ત્યાં વાંદરા આગળ આવ્યા જ રાખે, જોયા જ રાખે રોજ. અને એમ કરતાં સાથમાં એને બેને દોસ્તી થઈ ગઈ. તો વાંદરો સરસ મજાના જામુન તોડી અને વાંદરો આપે મગરને કે ખા તું પણ એમ. દોસ્તી એટલી બધી થઈ ગઈ કે મસ્ત એવા 2 દોસ્તીમાં વાતો કરવા લાગ્યા અને સરસ મજાના જામુનના ઝાડમાંથી તોડી અને જાંબુડા આપે એટલે વાંદરાભાઈ આપે એટલે મગરભાઈ ખાય, બરાબર? એટલે એમ ખાતા કે તો બહુ મીઠા જામુન છે, તો કે હા બહુ મીઠા જામુન છે. એમ કરી અને મગર લઈ ગયો એના ઘરે જામુન. એટલે એની
વાઈફને ખવડાવ્યા કે લે તું આ જામુનના ઝાડ ઉપર મારો દોસ્ત છે ને એ મને રોજે મને આ ખવડાવે છે. તો મગરે પણ ખાધા. તો મગરે ખાઈને એમ કે આ તો બહુ મીઠા છે. હા, બહુ મીઠા છે, સરસ મીઠા છે. તો તમારો દોસ્તનો કાળજું કેવું મીઠું હોય છે, બસ બીજું કાંઈ મારે ન જોઈએ. હા, વાઈફની વાતે માનવી પડે. તો મગર એમ મૂંઝાઈ ગયો કે મારા દોસ્તને મારે કેમ કહેવું કે ભાઈ તારું કાળજું મારી વાઈફને ગમી ગયું છે, એમ કેમ કહેવું. હા, તો મગરે ત્યાં જઈ અને વાંદરાભાઈને કીધું કે મારી વાઈફ તને બોલાવે છે, આલી કે કેમ કે કાંઈક આઈડિયા તો કરવું પડે. તો ત્યાં કાંઈક પાર્ટી હશે, તને જમાડશે, હાલી કે ઘરે તને તારા બેન તને બોલાવે છે. એટલે વાંદરો છલાંગ મારી અને મગરની પીઠ ઉપર બેસી ગયો. મગરની પીઠ ઉપર બેસી અને વાંદરો અને મગર બે જાય છે તળાવમાં. તળાવમાં જાય ત્યાં આગળ અડધે આવ્યા ત્યાં તો વાંદરાભાઈ ઓલા મગરને રહેવાનું નહીં. એટલે કે હવે મારો દોસ્ત એટલો બધો પાકો દોસ્ત છે, હું મૂંઝાણો છું, હવે મારે આ વાંદરાને કેમ વાત કરવી કે મારી વાઈફને તારું કાળજું ગમી ગયું છે, એમ કાળજું ખાવું છે એમ. તો વાંદરાભાઈ વાંદરો એમ કે કેમ મગર મૂંઝાઈ ગયો. એટલે કે ના, હું તને એક વાત કહી દઉં. શું વાત હતી? તો કે જો મારી વાઈફ છે ને એને તારું કાળજું ખાવું છે. એમ કહે છે કે ભાઈ તારો દોસ્ત આટલા મીઠા રોજ જામુન ખાય છે, તો આ એનું કાળજું કેવું મીઠું હોય છે. તો મગર વાંદરાને એમ કહે છે કે એનું કાળજું મારે જોઈએ જ, એમ ગમે એમ થાય મારે એનું કાળજું જોઈએ જ. એટલે હું તને લેવા આવ્યો હતો. તો વાંદરો પણ એટલો ચાલાક હતો, ચતુર હતો. તો વાંદરાએ એમ કીધું કાંઈ વાંધો નહીં, એમાં શું મૂંઝાઈ ગયું, હાલ કે આપણે પાછા જઈએ કે મારું કાળજું તો ત્યાં જામુનના ઝાડ ઉપર જ લટકાયેલું રાખ્યું છે મેં, હાલ લઈ આવીએ એમ. એટલે ત્યાં બે ગયા, બોલો માની ગયો, હા હાલો. તો ગયા તો જામુનના ઝાડ ઉપર છલાંગ મારી વાંદરો ચડી જાય છે. એ ચડી જાય છે અને એમ કે જા દગાબાજ, તે મારી ઉપર દગો કર્યો, તને મેં દોસ્ત માન્યો અને તે મારી ઉપર દગો કર્યો. સ્ટોરીનો મોરલ એ છે કે કોઈ પણની ઉપર વિશ્વાસ એટલો બધો ગાઢ વિશ્વાસ નહીં કરી બેસવાનો. હા, નાના છોકરાઓ જુવાન થાય એટલે કોઈ પણ દોસ્તની ઉપર પણ ભરોસો બહુ કરતા હોય છે. આ સ્ટોરીનો મારો મોરલ એ જ હતો. હાલો ત્યારે જો રસોઈ પણ મસ્ત એવી બનાવી નાખી. મને સરગવો બહુ ભાવે, એટલે સરગવાની કઢીવાળું સરગવો ભાવે મને. આદુ મરચાંની પેસ્ટ નાખી અને વઘાર કરી નાખ્યો અને એ બાજરાનો રોટલો ટીપી નાખ્યો ભાઈ મેં. મસ્ત એવો રોટલો ટીપી નાખ્યો. અને આ રોટલો બાજરી, જુવાર અને મકાઈ ત્રણેય મિક્સમાં હું બનાવું છું. એટલે એકદમ થોડો ચીકણો પણ થાય લોટ. તોય પણ હું ટીપીને જ બનાવું એમ. કમેન્ટમાં કહેજો તમે ટીપો છો કે કેવી રીતે રોટલો કેમ બનાવો છો. મને તો ટીપીને જ ફાવે છે, વણતા તો ફાવતું નથી. જો એક જુવારનો રોટલો નહીં, એક મકાઈનો રોટલો અને એક જુવાર બાજરીનો મિક્સ રોટલો. આવી જાવ, થાળી તૈયાર. જો સાદી અને સિમ્પલ દેશી મોળું બનાવી કઢી. અમારા ઘરમાં લગભગ સરગવો અને કઢી જ મારી ફેવરિટ છે. એટલે સરગવો હોય ત્યારે કઢી તો જરૂર બને. અને મારા હસબન્ડને ખાવું હોય સાદું શાક તો ગમે એ શાક બનાવી દઈએ ભાઈ. હા, ક્યારેક મીઠા ભાત પણ ભાવે તો મીઠા ભાત પણ કરી દઈએ. જો હવે આ વાગી ગયા 3:30 થી 4, તો હું આ કપડાની ઘડી કરવા બેસી ગઈ. આવી જાઉં ત્યારે જો કેટલું. હવે આ બધા કપડાં આપણે ધોયા હોય ને તો પાછા હંકેલવા નહીં, પણ આપણે જો આજ તો મેં તમને સવારથી તો બપોર પછીના 4 વાગ્યા સુધીનો આ તમને વિડીયો તમને ભરપૂર બતાવ્યો, ભરપૂર લાભ લેવડાવ્યો ભાઈ. હા, આ વિડીયો તમને મારો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો નાની એવી કમેન્ટ કરજો અને મને પૂરેપૂરો સપોર્ટ કરજો.